વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। દેશમાં આવતીકાલે લોકસભા ચૂંટણીનું પરિણામ છે। પોરબંદર લોકસભા ઉમેદવારે જીતનો દાવો વ્યક્ત કર્યો છે। લલિત વસોયાએ જીતનો દાવો વ્યક્ત કર્યો। ભૂતકાળમાં ઘણી વખત એક્ઝિટ પોલ ખોટા પડ્યા છે તેવું કહ્યું છે। આ વખતે દેશમાં ઇન્ડિયા ગઠબંધન જીતશે। ઇન્ડિયાને 290 થી 295 સીટો મળવાની આશા વ્યક્ત કરી છે। ગુજરાતમાં 6 સીટો પર કોંગ્રેસે આપની જીત વ્યક્ત કરી છે। ગુજરાતમાં 6 સીટો પર કોંગ્રેસ આપની જીત માટે આશા વ્યક્ત કરી છે। લલિત વસોયા દ્વારા જીતનો દાવો કરવામાં આવ્યો છે। આવતીકાલે મતગણતરી હાથ ધરવામાં આવશે। લોકસભાની ચૂંટણીનું આવતીકાલે પરિણામ છે, ત્યારે પોરબંદરના જો કે લોકસભાના ઉમેદવારે જીતનો દાવો વ્યક્ત કર્યો છે। ઘણી વખત એક્ઝિટ પોલ ખોટા પડ્યા છે તે ઉપર લલિત વસોયાએ કહ્યું છે। આવતીકાલે સમગ્ર દેશની અંદર લોકસભાની ચૂંટણીનો મતગણતરી છે। મતગણતરીમાં સંપૂર્ણ તૈયારીઓ મેં મારી આખી લોકસભા મત વિસ્તારની કરી છે અને અમને આશા છે કે મતદારો આ વખતે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં એમના શાસનથી કંટાળી અને કોંગ્રેસ પાર્ટીએ જે 5 વચનો આપ્યા છે એમની ઉપર વિશ્વાસ રાખી ઇન્ડિયા ગઠબંધનને કોંગ્રેસ પાર્ટીને મત આપવાના છે અને અમને વિજયની સંપૂર્ણ આશા છે। જો વાત કરીએ તો પોરબંદરની સીટ ઉપર કેવી તમને ઉમેદ? 100% ચૂંટણી જીતવા માટે અમે લડ્યા છીએ। એના માટે જે કાંઈ પ્રયત્નો કરવા પડે એ પ્રયત્નો પણ કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો, સૌ કાર્યકર્તાઓ અને મેં પણ કર્યા છે અને અમને પરિણામ સારા આવશે એવી ઉમ્મીદ પણ છે। કાળની અંદર પણ એક્ઝિટ પોલ ખોટા પડ્યા છે। આ વખતે દેશભરના ખેડૂતો, આદિવાસીઓ, દલિતો, લઘુમતી અને સામાન્ય પ્રજા પણ આ સરકારની નીતિ રીતિથી કંટાળી છે, મોંઘવારીથી કંટાળી છે। ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા નથી, બેરોજગારી કૂદકે ને ભૂસકે વધી છે। આ તમામ મુદ્દાઓ ઉપર લોકો મતદાન કરવાના છે। ત્યારે હું ચોક્કસપણે માનું છું કે આ વખતે એક્ઝિટ પોલ સંપૂર્ણપણે ખોટા પડવાના છે અને દેશની અંદર ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવાની।